એક જંગલ હતું. એ જંગલમાં એક તળાવ હતું. તળાવની આજુબાજુમાં ઘણા ઝાડ હતા. તેમાં એક ઝાડ પર વાંદરાનું ટોળું રહે. ટોળામાં નાના નાના બચ્ચા પણ હતા. વાંદરાઓ આખો દિવસ ફળ ખાય અને ઝાડ પર કૂદાકૂદ કરે. બચ્ચાઓ આખો દિવસ તોફાન કરે, ઝાડ પર ઊંધા લટકે, એકબીજાની પૂંછડી પકડે, એકબીજાને ટપલી પણ મારે. એક દિવસની વાત છે. પૂનમની રાત હતી. ચાંદાનું અજવાળું તળાવમાં પડતું હતું. બધા વાંદરાઓ ઊંઘતા હતા. એક વાંદરાના બચ્ચાએ તળાવમાં જોયું. તળાવના પાણીમાં ચાંદા મામા દેખાતા હતા. તેની બાજુમાં સૂતેલા બીજા બચ્ચાને ધીમેથી જગાડ્યા. બચ્ચાને થયું, આ તો કોઈ ફળ છે, પણ ફળ તો પાણીમાં હતું, તો આ ફળને બહાર કાઢવું કઈ રીતે? એમાંથી એક બચ્ચાને યુક્તિ સૂઝી. એ તો ઝાડની ડાળી પકડીને નીચે લટક્યું. તેની પૂંછડી પકડી બીજું બચ્ચું પણ લટક્યું. બીજાની પૂંછડી પકડી ત્રીજું પણ લટક્યું. આમ એક પછી એક એમ બધા બચ્ચા લટક્યા. છેલ્લું બચ્ચું પાણી સુધી પહોંચ્યું અને તે ચાંદાને પકડવા ગયું. હજી તો ચાંદો પકડ્યો નહોતો. એ પહેલું બચ્ચું જેણે ડાળી પકડી હતી તેના હાથમાંથી ડાળી છૂટી ગઈ. પછી તો બધા બચ્ચા ધબાક કરતા પાણીમાં પડ્યા. પાણીમાં છટકિયા કરવા લાગ્યા, પણ ચાંદો પકડાયો નહીં.